હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા તાજા અને ફ્રેશ વ્લોગ વિડીયોમાં. સવારમાં આપણે ઢોરાનું બધું કામ ડન કરીને આવીએ તો વાડીએ જોઈ શકો છો. બે પૂળા લાઈનને પોગાડી દીધા છે વાડીમાં, હજી 3 પૂળા પડ્યા છે પડામાં અને રસકાનો ભારો. તો ફટાફટ બધું વેવી નાખીએ અને જવા દઈએ દુકાને. ઘરે બધું પોગાડી અને પછી જવા દઈએ દુકાને. ને પાવામાં રસકો પાવાનો છે નીચેના ભાગનો, જે લાંબો પાળ્યું રહ્યું. અને દાદાવાળી જારને 5મું પાણ ચાલુ છે હારવાર, તો એટલે આપણે આવું પડ્યું નીણ વાટવા. તો નીણ વેવી નાખી બધી અને જાય પછી દુકાને. અને આપણે જે પાતળું ઘાસ છે એ બધું વાઢી અને સૂકવી નાખવાનું છે આપણા શેડમાંથી નાખવા માટે, એટલે નવો વાઢ આવતો થાય. અને આમાં એ ખડ વધારે પાકી ગયું એટલે ઢોરા બધા બગાડે છે. તો હવે ઉનાળાની સિઝનમાં ધીમે ધીમે કામ ચાલુ રહે. બાકી થોડાક દિવસમાં, એટલે કે 5-7 દિવસમાં નિર્ણય ભરવા લાયક થઈ છે. ઉકાઈ ગઈ હોય એટલે ભરી લઈશું. ગજી ફર્સ્ટ ક્લાસ બધાને નવારી નાખ્યા છે. પાણી એવું હતું એટલે પાડોડીને અને નાની ભેંસને બધાને તો કરી દઈએ બધાને નીણ. અને આપણે જવા દઈએ હવે દુકાને. તો મિત્રો બપોર પછી આપણે ગયા હતા દુકાને, પણ દુકાને કંઈ ખાસ કામ હતું નહીં. અને લાઇટ અત્યારે વહી ગઈ છે, ટાઈમ થઈ ગયો છે 9 સવારનો. વાળું પણ કરી લીધું, બધા ઢોરાનું નીણ કરી દીધી, બધા ખાઈ લીધી છે. અને બસ હવે તો લાઇટ છે નહીં, લાઇટ આવે ત્યાં સુધી જાગી. બાકી સુઈ જઈશું. મળી આવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક નવો મસ્ત મજાનો એવો દિવસ અને રેગ્યુલર રૂટીન બધું ડન. નાની ફેરવી લીધી હતી બારી, તો ઝાડની 2 નીણ ખબર દીધી છે. અને હવે નાખવાનો છે આપણે એને રજકો. રજકો નાખ્યા પહેલાં પાણી પાવું ફરજિયાત છે, કારણ કે ઉનાળો છે. રજકામાં જો પાણીની તાણ હોય અને એ ઢોર ખાય તો તકલીફ થઈ શકે છે, એના માટે. તો બસ આપણે મોટીને મહિનો દિવસ ગણવાનો પાક્કો. ને બધાને પાયલી રસકાની નીણ કરી અને જવા દઈએ પાછા રસકો વાટવા વાળીએ અને જાહેર વાટવા. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. બાકી આના અત્યારમાં આળા થાય છે નહીં. ટાંકી થોડીક સાફ કરવી પડે એવી થઈ ગઈ છે. નવરાઈ કરી નાખશું. પાછો ચૂનાનો ખાથ મારી દેવું, પાઈ લઈએ ફટાફટ બધાને. તો ગઈ વાડી આપણે ગયા રસકો લઈને અને ફટાફટ બધાને નીણ કરી દીધી છે, કારણ કે દુકાને ફોન આવ્યો છે કે મોટર છે, એટલે તો રસકો પોળો કરી દીધો. ફટાફટ આપણે જવા દઈએ દુકાને. તો ગઈ આપણે ગયા હતા દુકાને અને આપણે આવ્યા ત્યારે એક ખાલી મોટર હતી જે નીચે પડી છે એ 15 HP, તો એનું વાયરિંગ કાઢી નાખ્યું, બળી ગઈ છે એટલે. એક આ છે 5 HP જે બળી ગઈ છે, અને લોખંડ બોર્ડ છે એટલે મોટર કન્ડિશન રિપેર થાય એવી નથી, તો એને મૃત જાહેર કરી દીધી છે. અને પંપ છે સારો, પણ એ ભાઈને આખો સેટ નવો લેવો છે. તો આગળ થોડી વારમાં ફોન આવશે સેટ મગાવો કે કેમ, ને જૂનીને દેવાની થશે ભંગારમાં. તો આપણે આ મોટર જે રહી 15 HPની એના પેપરને એવું કાપવાનું છે, કાપી નાખી. બાકી આપણો ટિફિન આવશે અને ભાઈ ગયું છે ઘરે જમવા. ભાઈ જમીન આવે ત્યારે આપણે મોટરને પેપર બેહરીને કમ્પ્લીટ કરી દઈએ એટલે સીધી રિવેન્ડિંગ ચાલુ થાય. અને 4-4:30 આસપાસ એને આપવાની છે. તો મિત્રો આપણે મોટરને ડન કરી દીધી હતી પેપર બેહરીને, અને આપણું ટિફિન એવું એટલે જમી લીધું. અને બસ તો થોડીક લાંબા થયા છે અને એક બાજુ ચાલુ છે રિવેન્ડિંગનું કામ. તો રિવેન્ડિંગ થઈ જાય એટલે કરી દઈશું, ત્યાં સુધી પોરો ખાઈ. તો મિત્રો જે 15 HP હતી એ ડન થઈ ગઈ છે, અને 5 HP થી ભંગારમાં દેવાની, તો એને મૂકી દીધી છે દુકાનમાં. બાકી એ બધું કામ ડન થઈ ગયું, ઓટો સાફ કરીને વાળી નાખ્યો છે. અને બસ હવે કંઈ કામ નથી, તો ટાઈમ થતાં થઈ જઈશું ઘર ભેગા. ઘરે આવ્યા એટલે ભેંસ દોઈ ગઈ લીધી ને બધું ટહાડીને ઢગલા કરી દીધા છે. વાળું પાણી કરીને હાજર નાખી દઈશું. બાકી ઢોરા બધા એકદમ ઓકે રહી ગયેલા છે, ખાણે બધે નપાઈ ગયું છે. તો હવે નીણ થશે વાળું પાણી કરી અને પછી. તો ગઈ ઢોરોને બધાને ખાણ તો અપાઈ ગયું છે, પણ પાડી માટે એક્સ્ટ્રા સરપ્રાઈઝ છે.
હાઇબ્રિડ ગાજર છે દાદાના, તો લાવ્યા હતા થોડાક, કાપીને કટકા કરી વાળા ખબર દી પાડોડી સરપ્રાઈઝ દઈ દી. मजा आया. તો મિત્રો વાળું પાણી કરી અને બધા ઢોરોનું કરી દીધી હતી નીણ, બધા નીણ ખાય અને ઓગાળે છે. આપણે ત્યાં સુધીમાં બધી ક્લિનિંગ ડન કરી દીધી, અંદરની બહારની ને બધી. તો હવે બસ આજના વ્લોગને અહીંયા જ પૂર્ણ જાહેર કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.